આટલો મોટો પરિવાર અને બધા સાથે બેસીને ત્યારે મને એવું લાગે કે જો દુનિયામાં કોઈ ધનિક અને સુખી હોય ને તો એ આપણે જ છીએ. ખબર છે ગીતા મને, આ બધી દેખાતી ખુશીઓની પાછળ કંઈક તો રહસ્ય છે. આ દેવન અને અમિત બેની વચ્ચે કંઈક છૂપું અંતર છે, પણ કંઈ ખબર નથી પડતી કે શું છે. આ બધું છે ને તમારા મનનો એક વહેમ છે અને એવું કશું ના હોઈ શકે. આ બસ તમને અમથું જ લાગ્યા કરે છે. હું બેનો બાપ છું. હા, મારાથી કોઈ વસ્તુ છુપી રહેતી નથી. હા મમ્મી, તમારી વાત એકદમ સાચી છે. અને પપ્પા, તમે છે ને બહુ વધારે વિચાર કરો છો. અમારા બે ભાઈ વચ્ચે એવો કઈ દુરાવ છે નહીં. તો હું વિચારવાનું બંધ કરી દઉં? અરે પપ્પા, હું એવું નથી કહેતો, પણ તમે છે ને ખોટી ચિંતા કરો છો. તમે જેવું વિચારો છો ને એવું અમારા બે ભાઈ વચ્ચે કઈ છે નહીં. મમ્મી જગ્યા આપો. જોયું ને, હવે આનાથી વધારે કઈ જોવું છે? વધારે વિચારો છું. હું વધારે વિચારું છું. જે દેખાય છે એ તો બોલું છું. ના ના, કંઈ એવું નહીં હોય. તમને જ લાગે છે એવું. બસ મૂક ને તારો ફોન. અહીં આવીને બેઠો છે મૂંગો તે. કાંઈ બોલવા જેવું શું છે? તો આવ્યો હું કામે? વયો જાવ. આ તે બેસતે બાર ગાર્ડનમાં. આમ થાકે તો હારે બેહવાનું. હારે બેહવાનું. ઉપકાર કરે છે મારી ઉપર, મારે બેહીને. નાનો રહ્યો ને હું. તમારે તો હું અમિત જ આગળ, મોટા ભાઈ. મને તો કોઈ દી ક્યાંય ગીણો જ નથી. ગણવા જેવી પાત્રતા છે તારામાં તો ગણું ને. તો હું સોના મોહર લગાડીને આવું. પરિવારથી અથડારો ને તો એ ઘરમાં કોઈ દિવસ શાંતિ જ ન આવે. તમને એવું લાગે? પપ્પાની વાત પણ સાચી જ છે. તમને લોકોને ભલે આ વાત નાની લાગતી હોય, પરંતુ તમે લોકો જેવું વિચારો છો ને એવું નથી. આ ઘરમાં કાંઈક તો એવું છે જે બધું જ ઉથલ પાથલ કરી શકે છે. અને આ વાત હું ઘણા સમયથી નોટિસ કરી રહી છું. કેમ, સાચું ને દેવેન્દ્ર? ઘરમાં બે વ્યક્તિ વચ્ચે જ્યારે મન મુટાવ થાય ને ત્યારે પરિવારનો માળો વિખાવાની શરૂઆત થતી હોય છે. તમારે છે ને જે વિચારવું હોય એ વિચારો. તમારા બધાની રોજ આ એક ને એક જ રામાયણ હોય છે. તમારે યાર લપ કર્યું ને એની કરતા હું મારા કામે જવાનું સારું છું. કોઈને બોલાવા નથી થતા. મગજ તો જાણે છે ને આગમાંથી બહાર નીકળ્યા હોય ને એવા કોયલા જેવા છે. નહીં તો એ તમારા માટે તો મોટો દીકરો મહાન જ છે ને. તારા મગજના વ્યાયામ બધા કાઢી નાખ અને પરિવારથી વિમુખ થવાનું બંધ કરી દે. મારા મગજના વેમ. હા, મમ્મી સમજાવો. અરે, આ તમે લોકો શું કરી રહ્યા છો? મને તો એવું લાગે છે કે આપણો પરિવાર એના જેવો કોઈ સુખી પરિવાર નથી અને તમે લોકો આ રીતે ઝઘડા અને કંકાસ કરી રહ્યા છો. મને તો કંઈ સમજાતું નથી કે શું થઈ રહ્યું છે. સમજાતું ન હોય પપ્પાને સમજાવો. પપ્પાને સમજાવો એટલે તમે લોકો કંઈ નથી સમજી શકતા? અમે તો સમજીએ છીએ. અમને એનું જ કહેવામાં આવે છે. પપ્પા જીવ બાળે છે બે ભાઈના મન મુટાવ જોઈને. હું પપ્પાને સમજાવે? જીવ બાળવા કરતા સમાધાન કરાવો. કોઈ સમજવા તૈયાર થાય તો ને, અને કઈક હું હકીકત છે કે તો ને. સાચી વાત છે. વાત કરવી નથી કઈ જે પેટમાં હોય અને અને સમાધાન કરાવો. ભાભીને વચ્ચે વચ્ચે ટોન મારવા છે. સાચું કહીએ તો ટોન જ લાગે ને. ટોન મારું તો ટોન જ લાગે ને. બસ હા, હવે તમે લોકો છે ને બહુ બોલી રહ્યા છો. કોઈ કોઈને છોડતું નથી અને બસ દરેકને એકબીજાની ભૂલો જ કાઢવી છે. મમ્મી, કઈ હેલ્પ કરાવું રસોઈમાં? ના બેટા, કંઈ હેલ્પ તો અત્યારે નહીં જોઈતી મને, પણ કંઈક પૂછવું છે મને તારે.
શું પૂછવું છે? પૂછવું એ છે જે આપણે ઘરમાં થઈ રહ્યું છે. કેમ બધાના આટલા મનમોટાવ છે? મમ્મી શું ખબર હવે. હા, મને પણ એ જ નથી સમજાતું કે મારા બંને ભાઈઓ વચ્ચે શું થઈ રહ્યું છે. મારા માટે તો બંને આંખો સરખી છે, નાનો ભાઈ પણ અને મોટો ભાઈ પણ. બેટા, આ રીતે જો ચાલ્યા કરશે અને કોઈને કંઈ ખબર નહીં પડે તો આપણું ઘરની જે સુખ શાંતિ છે એ ભંગાઈ જશે. બાકી શું રહું છું મમ્મી? શાંતિ તો આમ પણ છીનવાઈ ગયેલી જ છે. હા, આપણે સાથે બેસીને વાતો પણ નથી કરી શકતા. 5 મિનિટ જો સાથે બેઠા હોય ને તો ત્યાં પણ ઝઘડા ચાલુ થઈ જાય છે. બેટા, એ જ વાતની તો મને ચિંતા થાય છે કે આપણું ઘર પરિવાર જે આટલું સુખી હતું એમાં આટલું બધું મનમોટાવ કેવી રીતે થઈ ગયું? એ રીતે શું વાત છે? મમ્મી જો વાત જે હોય તે, પણ આ બધાનું સમાધાન તો તમે જ કરી શકો એમ છો, તમે અને પપ્પા. બેટા, વાત તો સાચી કહે છે, પણ મારા અને તારા પપ્પાના હાથમાં તો કશું નથી ને. તમારે પણ થોડું ધ્યાન આપવું પડશે કે શું વાત છે, કઈ વાતે આટલો મનમોટાવ. જોઈશું. આ ક્યાં ગયા છે બધા? અમિત, દેવન, હા 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 પપ્પા. શું હતું? આવવા દે બધાને, પછી વાત કરું. દેવન, બોલો. ત્યાં હું કાંટા છે? મારે અહીંયા બેવું છે. તાર મમ્મી ક્યાં છે? તો હવારમાં રાખ્યું નાનું શું કામ શું છે? ગીતા, એની સામે બધી વાત કરું ને, એ રસોડામાં ચા બનાવતા હશે. એટલે બોલાવે ને. પપ્પા પણ શાંતિથી પણ વાત થઈ શકે ને? બધી વાત કરું, શાંતિથી જ વાત કરીશ. બોલાય, બધાને બોલાય કરા. આ બેન, મમ્મી. અરે શું છે આટલી તમે લોકો બૂમો પાડો છો? આ જોને પપ્પાને ક્યારનું હવારમાં ઘર માથે લીધું છે, બૂમા બૂમ થયા છે, હું છે કઈ ખબર પડતી નથી. આ બૂમા બૂમથી જ કંટાળ્યો છું, એટલે તો આજ બધી સભા કરીને બેઠો છું. પણ એમાં આખું ઘર માથે લેવાની શું જરૂર પપ્પા? અને એમાં પણ સવારમાં કેટલી બૂમ પાડી ત્યારે બધા આવ્યા. હવે હું કામ છે કયો ને બધા ભેગા થઈ ગયા ને. એ વીઘા એટલું મકાન નથી તો સંભળાય નહીં બધાને. અને કઈક તું કે મમ્મી. અરે મને કઈ સમજાય તો હું કઈ કહું ને. હું બસ કહું છું, બધા સાંભળો. આ આપણા મકાનની ફાઇલ. આ મકાન મારી અને તારી મમ્મીની વારસાઈમાં રહેશે. આ દાદાનું આપેલું મકાન છે, એની વારસાઈ મારા નામે છે તો મારા નામે જ રહેશે. પણ આ બધી ચોખવટ કેમ કરો છો? હું કહું છું, ધીરજ રાખીશ. પછી આ પાછળનો એક પ્લોટ છે, આ 2 ફ્લેટ અને એક આ દુકાન. આટલી પ્રોપર્ટી હું તમારા 2 ભાઈને અડધા ભાગે વેચી દઈશ. વેચી દઈશ. આ આવી રીતે આમ અચાનક નિર્ણય લેવાનું કઈ કારણ ખરું? હું આ બધાથી કંટાળ્યો છું, તમારી રોજની માથાકૂટથી. અને હું જીવતો છું ને ત્યાં સુધીમાં આ ઘરમાં કોઈ મોટો ઝઘડો ન થાય ને એટલે ભાગ બટાઈ કરીને બેને રસોડા નોકા કરવા છે. પણ પપ્પા અમે ક્યાં કીધું કે અમારે ભાગલા પાડવા છે કે અમારે કઈ અલગ થવું છે? તો તમારા સસુદરા જેવા મોઢા રોજના હું કજિયા કરેલા છું. આ બેઠો બેઠો જીવ બાળું. બે નોખા હતા તો મારે તો ચિંતા નહીં. પછી તમે સ્પીચ કરી લીધી ને? નહીં એટલે મોટા ભાઈ હારું લગાડી દીધું અત્યારે. મારે ક્યાં ભાગલા જોઈ છે? તમે પાછું એવું કીધું બેના ભાગલા પાડી દો.
એ આમ કંઈક બહાર જઈને વિચાર કરીને વાત કરીને આમ આખી સ્ક્રિપ્ટ તૈયાર કરીને પછી આ બધી એન્ટ્રી બેન્ટ્રી લીધી. એટલે તો બધું તને આપી દો એમ. મારે જરીકે નથી જોતું. પેલી વાત તો ઈ કે આ વહેંચણી થાય છે ને એ મને જરીકે ગમતું નથી. કેમ ભાઈ? કેમ ભાઈ એટલે મારી મહેનતનું શું, મારા સપનાનું શું? 50% તો તને હિસ્સો આપે છે ને. 50% હિસ્સો આપો છો, પણ આજે પ્રોપર્ટી તમે ભેગી કરી એમાં મારી મહેનત લાગેલી છે. જો ભાઈ, ભાઈઓ ભેગા હોય અને હૈયામાં જેટલી જણે મહેનત કરી હોય અને જે કાંઈ પ્રોપર્ટી મિલકત કે રોકડ વેચવા ટાઈમે બેનો અડધો અડધો હિસ્સો જ પડે. ત્રીજો ભાગ મારે લેવાનો હોય અને બદલે હું નથી લેતો, હું ખાલી મકાન જ રાખું છું. પણ મને સમજાતું નથી કે તમે આ રીતે શું કામ કહો છો ને શું કામ ભાગલા પાડો છો. બેના રસોડા નોખા થઈ જાય એટલે શાંતિ ને. બે ભેગા થાય તો માથાકૂટ થાય ને. પણ પપ્પા એના રસોડા નોખા થશે તો બધું અલગ અલગ થશે ને ખોટા બંનેઓને પેલું થાય કે હળી મળી રહીએ છે. તમને તમને શું શું વાંધો? વાંધો છે? હે મોટા ભાઈ, તમને તો પપ્પાએ લગ્ન કરાવી દીધા છે એટલે તમારું રસોડું તો હાલશે, રસોડું તો મારું વિખાઈ જાય. બધી ખબર હોવા છતાં પપ્પાને બે ભાગલા કરવા છે. જો ભાઈ, તારા રસોડાની ચિંતા અમને છે, પણ તને જો રહેતા આવડે ને તો અમે બે તારી સાથે રહીશું. જુઓ, અમે બંને ભાઈઓ છે ને આવી રીતે પ્રોપર્ટી માટે ઝઘડો નહીં કરો. અરે સગા ભાઈઓ છો, પ્રોપર્ટી માટે એકબીજાના દુશ્મન શું કામ ના બનો છો? હું સલાહ એકમાં પૂરે દેવે તારી વાત છે ને દર વખતે તને સાપ ફેણ મારતો હોય ને એવું જ કરતો હોય છે. સારું છે, ખાલી ફેણ જ મારે. જે દિવસે જીવન ચડશે ને એની તકલીફ ઓછી, મોત વધારે દેખાય. અરે આ તો ડંખ મારી દેજે. ઝેરનો અવાજ જો થતો ઊંધી ઊંધી જ વાત કરવી છે, સીધી વાત ક્યારે નહીં કરવાની. સમાધાન કરાવો, સમાધાન, હારું સમાધાન કરાવો. મને તો એ નથી સમજાતું કે આ લોકો કેમ નથી સમજતા કે આ ઘર કાંઈ ઈંટોથી નથી બનેલું. આખું પરિવાર જ્યારે સાથે મળીને રહે છે તો ઘર બને છે, અને આ રીતે જો બધા વિખાઈ જશે તો આ ઘર નહીં પણ ખંડેર બની જશે. હું એને એ જ કહેવા માંગતો હતો, ઘર ખાલી ઈંટ પથ્થરનું છે, એમાં તો એટલું બધી લોભ કરે છે ઈ ક્યારનો. સમજવું જોઈએ ને. એને બધી વાત ઊંધી જ દેખાય છે. ત્યારે ભાન આવશે ભગવાન જાણે. હવે તું જ કંઈક કર અને પપ્પાને કંઈક શાંત મગજથી વિચાર કરવાનું કંઈક કે, નકર આ પંખીનો માળો સૌ વિખાઈ જશે. બેટા, હું પણ જાણું છું અને સમજું છું, પણ આ વાત કેમ ઘરના બીજા સદસ્ય નથી સમજતા કે ઘરમાં બધાનું જોડે રહેવું એ જ પરિવારનું નામ છે. મેડમ, શું આમ વિચારમાં પડી ગયા છો? અને આ દાદરમાં બેસી ગઈ અત્યારમાં? હું શું કહું છું તમને, આ દેવેનભાઈ છે ને એ રોજ રાતે બહાર જાય છે અને કન્ટિન્યુ જ્યારે પણ જોઈએ ને ત્યારે ફોન પર અથવા તો મેસેજ પર ચેટ ચાલુ જ હોય છે. ખબર નહીં, મને તો એવું લાગે છે કે કાંઈ ખોટા રસ્તે તો નહીં જતા હોય ને. તમે વાત તો તારી સાચી છે. હું પણ જોઉં છું, ઘણી વાર એની પાસે જાઉં, પાછળથી હાથ મૂકું અથવા એને હું પૂછું કંઈ કે શું છે, પણ એ એક જ વાત માંડીને બેઠો છે, એ તને નથી ખબર, એ તને હું નહીં કહું, એ તને હું નહીં કહું. ખબર નહીં કે એના મગજમાં શું ચાલી રહ્યું છે. ઘરમાં બેસીને કોઈને કહે તો એનું સોલ્યુશન આવે ને, નથી એ તમને કહેતા. અને હું કાંઈ બોલું તો એમ કે ભાભી તમે ટોન માર્યા કરો છો, તમને હું ગમતો નથી. તને હું મને એમ જ કહે છે, અને પાછો મોટો રહ્યો એટલે તું મોટો આમ છે તેમ. હવે હકીકત એના દિમાગમાં હું ખીચડી હાલે છે ને કાંઈ ખબર પડે. સાચી વાત છે. પપ્પા કાંઈ બોલે તો પણ એમને એવું જ લાગે કે તમે મોટા ભાઈની જ સાઈડ લો છો. હા, એટલે મને તો કઈ કહેવાનું નથી. જોવી હવે બસ ક્યારેક તો બહાર આવશે. સારું હાલ, હવે તું મને
પાણી આપવા અને જમવાનું નથી દેવું કે આમ નામ તાર મને ભૂખ્યો જ રાખવાનો અહીંથી ઓફિસ ના, ના. પાછો મોકલવાનો છે. હાલ હાલ ઊભી થા, હાલ. મમ્મી તમે હા બેટા, અને આ ડાયરીમાં શું લખી રહી છે? મમ્મી આ ડાયરીમાં એવું લખ્યું છે ને કે હું તમને નથી કહી શકતી. એટલે એવું તે શું લખ્યું છે કે તું મને નથી કહી શકતી? એટલે કે જો હું આ ડાયરીમાં જે લખ્યું છે એ તમને કહી દઈશ ને તો બધું જ ખતમ થઈ જશે. ખતમ થઈ જશે? અને તું બોલવામાં આટલું વિચારે છે અને મારા આવતાની સાથે તે ડાયરી બંધ કરી? આ કંઈ સમજાતું જ નથી. નહીં સમજાય. જરૂરી નથી મમ્મી કે હરેક વાતને તમારે સમજવી જ જોઈએ. એટલે આ વાતને અહીંયા જ પૂરી કરી દો. માફ કરજો, હું તમને નહીં કહી શકું કે આમાં શું લખ્યું છે. આજ હાથમાં આવી ગયું. કેટલા દિવસથી હું તારો પીછો કરતો હતો અને આજ છે ને તારે મને કેવું જ પડશે કે તારા મગજમાં શું હાલે છે. હાથ લઈ લે. મોટાભાઈ તરીકે તમારે મને પૂછવાની ફરજ છે, પણ મોટાભાઈ જેવું હોય ને તો મારે તમને કહેવું જરૂરી છે. એટલે એટલે મેં તને તારી યાર હું વારા તારા કર્યા ઈ તું મને કહેતો એમને હાથ લઈ લે ભાઈ. કોઈ વસ્તુમાં તને ના પાડી હોય કે તને કઈ એવો કઈ અપશબ્દો કીધા હોય તું મને કે તારા મગજમાં જેવું હાલે છે કે હું ખોટો છું તું એક જ સાચો છું. જો ભાઈ, મને બીજી કાંઈ ખબર નથી. તમે મોટા ભાઈ છો, હું નાનો ભાઈ છું, અને આ મારી મજબૂરી છે. કેમ કે અમુક સંબંધો એવા હોય છે ને કે જેને મજબૂરીમાં નિભાવવા પડે છે. હવે તમે છો મજબૂરીમાં મારા મોટા ભાઈ તો છો. પણ હું તારો મોટો છું ને એટલે જ મને તારી ઉપાધિ થાય છે કે નથી તું કરવી. કંઈક અવળી લાઈને ચડી જાય. તમારે નથી કરવી મારી ઉપાધિ. પપ્પા અને તમે બે બહુ સારી રીતે રહ્યો છો ને, તમે રહ્યો. અને મારી વાત તમારે જાણીને શું કરવી છે? હું જે કરતો હોય. વાહ જાણે હું તો તારા માટે કઈ હોવ ને એમ જ તે તમારે કઈ વિચારવાનું જ નહીં. હોવાથી ને હું ફરક પડવાનો છે. તમારે તમારું જ કરવાનું છે. અને હંમેશા પપ્પા જે છે એ તમારી સાઈડ જ લેવાના છે. તમે એના માટે મહાન છો, તમે એના માટે રામ છો. જો એ જેવું મારે લક્ષ્મણ નથી બનવું. હું જે કરું છું મને કરવા દો, બરાબર છે? અને તમે મારી વાત જો સાંભળશો ને તો ખોટું તમને તકલીફ થાય. હું કરું છું, હું નથી કરતો, એ બધું જાણવાની જરૂર નથી. જાણી લેવો ને તો તમને મારા પ્રત્યે ધૃણાઈ આવશે. આજે સપોર્ટ કરવાની વાત કરશો ને એ બંધ કરી દેહો. અને હું એમ કહું છું કે પણ વાત જ જાણવી શું કામ છે તમારે? હું જે કરતો હોય મને મારી રીતે કરવા દો ને, મને મારી રીતે રહેવા દો ને. અરે પણ તું કાલે સવારે કંઈક કર્યું તો મારે સમાજમાં શું જવાબ દેવો કે તું મોટો સમાજ? થઈને તારા ભાઈનું એટલું પણ ધ્યાન ન રાખી શક્યો? કયા સમાજની વાત કરો છો તમે? એ સમાજને એ નથી ખબર પડતી કે અત્યારે આ ઘરમાં બાપા છે એ મોટા દીકરાને બહુ રીતે સારી રીતે હાચવે છે, અને નાના દીકરા હું એક ટકાઈનું ધ્યાન નથી. એ નથી દેખાતું સમાજને, તો પછી હું કંઈક ખરાબ કરીશ તો એ સમાજને દેખાય. એ તારો મગજનો વેમ છે. મારા બધા સમાજના મારા જ બધા મગજના વ્યાયામ છે, સમજ્યા? તમારે કાંઈ કરવું નથી કે તમારથી કાંઈ નથી થતી ભૂલ. ભૂલ તો મારી જ થાય છે, એટલે હું જ કરું છું. રહેવા દો ને, છોડો ને. અને હવે છે ને તમે મારો પીછો કરવાનું રહેવા દેજો, કારણ કે તમારે જે વાત જાણવી છે ને એ હું નહીં કહું.
હું દેવેનને મળ્યો હતો બાર, એ આવતો જ હશે. આવે ને એટલે બધી કંઈક વાતચીત કરી. બાકી મારું તો એ માયનો નથી. જો કદાચ તમારું કંઈ માની જાય. હવે એના મનમાં શું હાલે છે એ કોઈને કહેતો નથી, પણ આજ તો આ વાતનો છેડો લાવવો જ પડશે, કારણ કે પરિવારમાં આની આ સમસ્યા કેટલા દિવસ સુધી વાગોળી રાખશું આપણે. મેં એને કેટલી વખત કીધું, પણ બસ એકની એક વાત જ કરે છે. હું તને નહીં કહું, હું તને નહીં કહું. અરે એને કે ભાઈ તું નહીં કહીશ તો રસ્તો ક્યાંથી નીકળશે? બોલો. દેવન, મને લાગે છે કે આપણા પરિવારને એક ઝેર ચડી ગયું છે અને એને ઉતારવા સિવાય કોઈ છૂટકો નથી. પરિવારને નહીં પપ્પા, આના મગજમાં કંઈક છે ને ગરી ગયું છે. પેલા તો તમે છે ને મને બોલાવ્યું છે, હું કામ એ વિશે વાત કરી હતી. ખોટા બીજા ટોપિક ઉપર વયા જશું ને તો નવા જૂની થઈ જાય. જો એક મિનિટ દેવન, સાચી વાત હશે ને એ એક દિવસ તો છાપરે ચડીને પુકારશે. તો હવે મને બારોબારથી કઈ ખબર પડે એના કરતા તું જ મને કહી દે ને જે કઈ તારા મનમાં ચાલતું હોય. અરે શું પણ કહી દઉં તમને, એવી કોઈ વાત જ નથી કે તમને કહું. અરે પણ હું નહીં કહું હું કામ એ કહે છે? જે તારા મનની અંદર ચાલતું હોય કહી દે ને, એટલે એનો નિકાલ આવે. પપ્પા મારા મનમાં કાંઈ નથી હાલતું. તો તું કઈ વાત નહીં કરે તો વાતનો નિવેડો ક્યાંથી આવશે? મારે નિવાડો નથી લાવવો જ નથી. પણ કેટલા દિવસ ઘરમાં કંકાસ કરીને જીવવું છે તમારા બધાને? કોણ કહે છે કંકાસ કરો? કોણ કહે છે વારે ઘડી આવી રીતના મીટિંગ કરીને નવી જૂની કર્યા કરો? તમારે ગમે એટલી કોશિશ કરવી હોય એટલી કરી લો. હું એ વાત નહીં કહું એટલે નહીં જ કહું. જોયું? આ જ તે નાના મોટાની કઈ ભાન જ નથી. ગમે કોકને પૂછે બસ એકની એક જ વાત જ. પછી તું રોજ મને કે ગુસ્સો કરે, ગુસ્સો ન કરે તો શું કરે? પેટમાં હોય વાત કરે નહીં અને પેટમાં દુખતું એનું માથું કૂટે તો? બેટા, તને આ વાત કેમ નથી સમજાતી કે તારી આ વાત છુપાવવાના લીધે ઘરની શાંતિ છે ભંગ થાય છે અને તારા પપ્પાને કેટલું ટેન્શન થાય છે? હા લે, પપ્પાને મારું ટેન્શન ક્યારે થવા માંડ્યું? ક્યારથી તમે ટેન્શન લેવા માંડ્યા પપ્પા? તું જ્યારે બાપ થઈશ ને અને તારી જ્યારે એક વયોવૃદ્ધ થઈશ ને ત્યારે ખબર પડશે કે ઘરનો મોભી હોય ને એને કોનું કેટલું ટેન્શન હોય છે. પપ્પા તમે જે માહોલ બનાવ્યો છે ને એ પ્રમાણે મોટા ભાઈ છે ને એને દીકરો થઈ જાય પણ લગભગ હું કોઈનો બાપ નહીં. આ તારી નબળાઈ છે. હરેક વસ્તુને નેગેટિવ રીતે જોવે છે. પોઝિટિવ વિચાર કર તો માહોલ પોઝિટિવ બને. પોઝિટિવ માહોલ બનાવવા માટે મારા એકલાથી પોઝિટિવ વિચારોથી નહીં થાય. પહેલા તો તને વિચારતા આવડે છે, ગુસ્સો બણગા ફૂંકતા જ આવડે છે. બડબડ કર્યા કરે, કઈ વાત સાંભળતો નથી, જવાબ આપતો નથી. એને વિચારતા અને બોલતા નથી આવડતું. એને છે ને ફક્ત વાત છુપાવતા આવડે છે. અને આવી રીતે ગુસ્સો કરવાથી ને કોઈ વાતનું સોલ્યુશન ન આવે. પણ કઈ વાત કરો ને તો એ વાતનો કઈક નિવાડો આવે. બસ અંદરો અંદર તમે વાત છુપાઈ રાખો તો ખબર કેમ પડે કે શું તારા મનમાં ચાલી તમારે રહ્યું જેટલી છે? કોશિશ કરવી હોય ને એટલી કરી એક લો. મિનિટ, હું તને પ્રેમથી સમજાવું. દેવન, તારા મનમાં જે વાત છે એ છુપાવવાથી એનો નિકાલ આવે એવું તને લાગે છે કે એને ખોલીને વાત કરીશ તો એનો ઉપાય આવશે? હું ખુલીને વાત કરીશ અને નિવાડો આવવાનો હશે તોય હું ઈ નહીં કહું. તું નહીં કે તો કોણ કહેશે? એક મિનિટ પપ્પા, હું કહીશ. શું કામ? બસ થયું ભાઈ. શું કામ એટલે? એ કહેવા માંગે છે તો કહેવા દે ને, અમને ખબર તો પડે. આ એક વાતના લીધે ઘરની શાંતિ ભંગ થાય છે. તમારા બંને ભાઈઓ વચ્ચે કેટલો મનમુટાવ થઈ ગયો છે. અને તને ખબર છે તો અત્યાર સુધી તું ક્યાં હતી? આ તો કેતો નતો પણ તારે તો મોઢામાંથી બકવું હતું. મેં ના પાડી હતી. હવે કોઈ નહીં બોલતા. બોલ બેટા, શું વાત છે? બાપ, વાત જાણે એમ છે કે હજી તને જરૂરી છે કેવું? હા ભાઈ, કેમ કે હવે મારાથી
આ બધું નથી જોવાતું. વાત એવી છે કે મારી એક ભૂલના કારણે એ વ્યક્તિ સાથે લડી રહ્યો હતો. ભૂલ એવી કે મેં કોઈ અજાણ્યા વ્યક્તિને મારો સમજો, એની ઉપર ટ્રસ્ટ કર્યો, એની સાથે લાઈફ આગળ વધારવાના સપના જોયા. કહેવાય છે એમની જોડે હું બધા જ રિલેશનમાં આવી ગઈ, કારણ કે એમણે મને પ્રોમિસ કર્યું કે આપણે મેરેજ કરીશું, આપણે આ લાઈફમાં આગળ વધીશું. પણ એમણે એન્ડ વખત ઉપર મારો સાથ છોડી દીધો અને મને બ્લેકમેલ કરવાનું ચાલુ કર્યું. કીધું કે તું મને આટલા પૈસા આપીશ, આમ કરીશ, તેમ કરીશ, અને જો તે કંઈ ન કર્યું ને તો હું તારા બધા જ ફોટા વાયરલ કરી દઈશ. ઘરમાં જો બીજા કોઈને આ વાત કરે ને તો મને ડર લાગતો હતો, એટલે મેં આ વાત દેવેનભાઈને કરી ને એ મારા માટે થઈને ફાઇટ કરતો હતો એમની સાથે. કોણ છે એ નાલાયક? નામ આપ મને. મારે જે બધું જાણવાની જરૂર નથી. જો આ તો છે જ ગાંડી. હું મારી રીતે બતાવવાની કોશિશ કરતો. છેલ્લે મારી બેન જ છે ને, તો વિચારતો હતો કે વાત બહાર કશે પહોંચે, એટલા માટે મારે ઘરમાં પણ તમારા દુશ્મન થવું પડે એમ હતું, તો થયો. પણ એમાં દુશ્મના માટેની ક્યાં વાત આવી? તારો મોટો ભાઈ છું અને હું તારી પાછળ પણ આવ્યો હતો કે તું મને કઈ કે શું છે તે મને વાત કરી હોત તો મારે બધા કોન્ટ્રાક્ટ થી એ નાલાયકને પકડીને એને જેલમાં નાખી દે. એવું થતું હોત ને તો એ હું પણ કરી શકતો હતો, પણ એવું કરવાથી સમાજમાં જે સમાજની વાત તમે કરતા હતા ને, એ જ સમાજમાં એવા લોકો પણ છે કે સારું નરસું જોયા વગર હાથમાં આવેલી વાતને વાગોળતા જ આવડે છે. બેટા, આપણે વાત જગ જાહેર નહોતી કરવાની, પણ એક પરિવારમાં તો વાત કરવી જોઈએ ને. પરિવાર એ હરેક વ્યક્તિની શક્તિ હોય છે, અને પરિવાર જ્યારે સાથે બેસીને વાતોની આપલે કરે ને ત્યારે હરેક સમસ્યાના નિરાકરણ આવતા હોય છે. અને એકલો માણસ આટલું મોટું રહસ્ય દિલમાં છુપાવીને કેટલા દિવસ જીવી શકે? એટલે જ તો આ તમારે અને તમારા પ્રેશરના કારણે તો આ વાત બહાર પડી. નહીંતર તો જ્યાં સુધી એનું સોલ્યુશન ન આવે ત્યાં સુધી તમારે મારી સાથે જેમ કરવું પડે. ઠીક છે, હવે આજ પછી ઘરના હરેક વ્યક્તિ સાંજે બેસી અને આખા દિવસના જે કંઈ કામ કર્યા હોય, જે કંઈ તકલીફો પડી હોય કે ફાયદો થયો હોય, એ બધા એકબીજાને રજૂ કરશે. કોઈ વ્યક્તિ પરિવારની કોઈ પણ વાત કોઈ દિવસ છુપાવશે નહીં. હા, અને અત્યાર સુધી જે પણ કંઈ થયું એમાં પપ્પા તમને, મોટા ભાઈને કે મમ્મીને મારાથી જે પણ કંઈ બોલાઈ ગયું હોય કે મારાથી જે પણ કંઈ ભૂલ થઈ હોય એના માટે હું તમારા બધાની માફી માંગુ છું. અરે બેટા, તે પરિવારનો કોઈ ગુનો નથી કર્યો. આખા પરિવારનું દુઃખ એકલો ખભે લઈને ઘટાડવા માટે પ્રયાસ કરતો હતો. પણ બેટા, તારી દિશા ખોટી હતી. જે થયું વાતનું નિરાકરણ આવ્યું. બેટા, પરિવારમાં છે ને શું સાચું ને શું ખોટું એ મહત્વનું નથી. સૌથી વધારે મહત્વનું હોય ને તો એકબીજા ઉપરનો વિશ્વાસ. જો એકબીજા ઉપર વિશ્વાસ હોય ને તો પરિવાર ક્યારેય ભાંગે નહીં. સમજાઈ ગયું મમ્મી. અને એટલે જ કે આજે પપ્પાએ જે નિયમ બનાવ્યો છે ને, એ નિયમ એકદમ સાચો છે. રોજ સાંજે આપણે બધા સાથે મળીને આખી દિનચર્યા એકાબીજાને શેર કરીશું.
હવે બધી વાત છોડો, એના માટે હારી છોકરી ગોતી લાવો, એટલે કોઈને ન કે તો એનો તો વાત કરે ના ફટ. હા એટલે મને પરણાઈ જ દેવો છે એમ ને? હા હા હવે એવું જ કરવું પડશે. આ એક બકરો બલીનો બહેનો છે ઓછું છે તો તું છે ને કઈક સીધો થાય નકર આમ નામ છે ને કોક ને કઈક કહીશ નહીં ને અંદરો અંદર રીબાયા કરીશ. હું સીધો જ છું. આ તમારા બધાના મગજમાં કાંઈક ઘૂસેલું છે. જા હવે રખડવા જા, મગજ ખરાબ કરતો. બાપા મને પહેલી વાર રખડવા મોકલે છે.